ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, વાહન ચોરીના ગુનાઓ આચરનાર રીઢા આરોપીને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સાથે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો. શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સતત વોચ અને તપાસ કરતી હતી. દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર રીઢો ચોર અજય દર્શનસિંહ દુધાણીનો ગુનો આચરી સોનાની ચેન મેળવી આ સોનાની ચેન વેચી નાખવાની ફિરાકમાં હોવાની માહિતી આધારે ટીમે વારસિયા ધોબી તળાવથી ઈસમ અજય દર્શનસિંહ દુધાણી સિકલીગઢ રહે વારસિયા વીમા દવાખાનાને સોનાની ચેન, રોકડા રૂપિયા 7,500 અને મોબાઈલ ફોન સાથે શોધી કાઢી તેની પાસેના સોનાની ચેન, મોબાઈલ ફોનનું બિલ તેમજ રોકડ રકમ બાબતે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા ઈસમની પૂછપરછ કરતા તેણે સાગીરતો સાથે સવા મહિના પહેલા દંતેશ્વર ખાતે વહેલી સવારના સમયે એક વૃદ્ધ મહિલાના ગળામાંથી તોડી લાવેલ હોવાની તેમજ રોકડ રકમ સમા વિસ્તારમાંથી કરેલ ઘરફોડ ચોરીના ગુનામાં પોતાના ભાગમાં આવેલ પૈકીની બચેલ રોકડ રકમ હોવાનું જણાવ્યું હતું. તેમજ પ્રતાપનગર રેલવે કોલોની ખાતે રાત્રિના સમયે બંધ મકાનમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નીચેથી ચોરી કરેલ વાહનના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા રહેવાના સમય દરમિયાન અન્ય સાગીરત રાજાસિંહ ટાક અને કમલસિંહ સિસોદિયા સાથે હાલોલ ખાતેના 2 બંધ મકાનોમાંથી ચોરી કરેલ જે પૈકી ચાંદીના કડા તેના ભાગમાં આવેલ 5 નંગ કડા રજૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે ઈસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ ચોરીનો હોય કબજે કર્યો હતો. પકડાયેલ આરોપીએ જણાવેલ હકીકત આધારે ખાતરી તપાસ કરતા સમા ફતેગંજ મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો હોય તેમજ હાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી આ તમામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની તપાસ તજવીજ માટે લાગુ પડતા પોલીસ મથકને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.